વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું આજે તમને આઈસ્ક્રીમની રેસીપી આપવાની છું. તો એની મેં આ વેઇંગ મશીન લીધું છે, જેની પર હું વેઇંગ કરી અને આ મેં 200 ગ્રામ છે અને આ 1 કપ ફૂલ ફેટ 1 કપ મેં વ્હીપ ક્રીમ લીધું છે. એની સામે મેં 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે. આ ઘરનું જ હોમમેડ જ કન્ડેન્સ મિલ્ક છે અને એની સામે મેં અડધો વાટકો કોકો પાવડર લીધો છે અને હું આની શીટથી રેપ કરી અને ફ્રીઝમાં મૂકી દઈશ અને સૌ પ્રથમ આ બીટરથી આને બીટ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ બીટ કરવાનું ચાલુ કરી દીધું છે. આ આપણે ફૂલ ફેટ ક્રીમ છે, એટલે કે વ્હીપ ક્રીમ છે, એકદમ જ આનાથી ડબલ થઈ જશે, એટલે એકદમ ફ્લફી થઈ જશે ત્યાં સુધી એને મારી પાસે આ બીટર મશીન છે એનાથી હું બીટ કરી રહી છું અને પછી હું આ હોમમેડ કન્ડેન્સ મિલ્ક નાખીશ અને ફરીથી ચર્ન કરીશ. તો તમે જોઈ શકો છો આપણું એકદમ આ વ્હીપ ક્રીમ ડબલ થઈ ગઈ છે. હવે હજી મેં તેને 5 મિનિટ માટે બીટ. તો તમે જોઈ શકો છો આપણું વ્હીપ ક્રીમ એકદમ ફાઇન બીટ થઈ ગયું છે. તો હવે એમાં પહેલાં હું આ હોમમેડ કન્ડેન્સ મિલ્ક નાખીશ. તો તમે જોઈ શકો છો આપણું આ એકદમ સરસ ચર્ન થઈ ગયું છે. હવે હું એને આઈસ્ક્રીમ ટીનમાં મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે આ આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. હવે હું એને આ પ્લાસ્ટિકથી રેપ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ રેપ કરી લીધું છે આઈસ્ક્રીમ. હવે એને આખી રાત માટે એને ફ્રીઝરમાં ફ્રીઝ કરવા માટે મૂકી દઈશું. પછી હું તમને થઈ જાય એટલે એ દેખાડીશ.